Good morning, students. In last lecture, we have discussed some important result about the subspecies. Now we are going to solve the examples of subspecies. So first of all, we revised some important result to solve the example of subspecies, which we are going to use to solve the example of subspecies. So first result is the necessary and sufficient condition for a non-empty subset W of vector space V to be a subspace is that for all vector W1, W2 belongs to W, vector addition of these two vector also belongs to W, and for all scalar alpha belongs to R, and for all vector W bar belongs to W, scalar multiplication is also belongs to W. તો આ થિયરમ શું કહે છે કે કોઈ આપણને નોન એમ્પ્ટી સેટ આપેલો હોય કે જે વેક્ટર સ્પેસ વીનો સબસેટ છે, બરાબર? તો તેને આપણે બતાડવું છે કે તે સબસ્પેસ થશે કે નહીં. તો તેના માટે આ બે કન્ડિશન આપણે બતાડી દઈએ કે કોઈ પણ બે વેક્ટર આપણે કન્સિડર કરવાના આપેલા સેટમાંથી, અને એ બે વેક્ટરનું વેક્ટર એડિશન પાછું કેમાં મળવું જોઈએ? આપેલો સેટ ડબલ્યુમાં, અને સ્કેલર મલ્ટિપ્લિકેશન પાછું કેમાં મળવું જોઈએ? આપેલા સેટ ડબલ્યુમાં. જો આ વસ્તુ આપણે પ્રૂવ કરી દઈએ તો શું પ્રૂવ થયું કે આપેલો સબસેટ ડબલ્યુ એ વેક્ટર સ્પેસ વીનો સબસ્પેસ થશે. આ એક મેથડ થઈ. આ મેથડથી પણ આપણે કોઈ સેટ આપેલો હશે તો તેને સબસ્પેસ છે કે નહીં ચેક કરી શકશું. હવે બીજું એક રિઝલ્ટ આપણે આગળ પ્રૂવ કરેલું તે જોઈ લઈએ. હવે લાસ્ટ રિઝલ્ટ આપણે જોયું એમાં બે કન્ડિશન હતી. એક વખત વેક્ટર એડિશન કરવાનું, તે ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન, એ રીતે બે કન્ડિશન હતી. હવે અહીંયા એ બંને કન્ડિશનને કમ્બાઈન કરીને આપણે એક જ કન્ડિશન બનાવેલી. શું છે? તો કે નોન એમ્પ્ટી સબસેટ W ઓફ વેક્ટર સ્પેસ V ટુ બી અ સબસ્પેસ ઓફ V if and only if for all scalar alpha beta belongs to real number R and two vector W1 bar and W2 bar belongs to W, alpha W1 bar plus beta W2 bar belongs to W. લાસ્ટ રિઝલ્ટમાં બે અલગ અલગ કન્ડિશન હતી. પહેલી વખત આપણે વેક્ટર એડિશન કરીએ W1 પ્લસ W2, એ આપણને કેમાં મળતું? ડબલ્યુમાં. અને બીજી કન્ડિશનમાં તેનું સ્કેલર મલ્ટિપ્લિકેશન આલ્ફા ડબલ્યુ બાર પાછું કેમાં મળતું? ડબલ્યુમાં. હવે એ બંને કન્ડિશનને કમ્બાઈન કરી અને આપણે એક કન્ડિશન મળી. શું છે? તો કે આલ્ફા W1 બાર પ્લસ બીટા W2 બાર બિલોંગ્સ ટુ W. આવું શું કામ થયું? તો આપણે આગળ રિઝલ્ટ આની પ્રૂફ આપણે જોઈ લીધી છે અને એની બરાબર. હવે આ શું બતાડે? તો કે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન બતાડે. પછી આ તો કે આ વેક્ટર એડિશન, એટલે કે સ્કેલર મલ્ટિપ્લિકેશન અને વેક્ટર એડિશન બંને આ એક જ કન્ડિશનમાં આવી ગયું, બરાબર. હવે આપણે આગળ જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે જોશું તમને જે મેથડ ફાવે, આપણે આગળ જોઈએ મેથડ, એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના. આ રીતે પણ કરી શકો, અથવા પેલું રિઝલ્ટ આપણે બે કન્ડિશનવાળું છે એ રીતે પણ કરી શકો. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. So examples of subspaces. So our first example is check whether given set W where W is equal to set of all vector x, y, z where x plus y plus z is equal to 0, where x, y, z belongs to R is subspace of R3 or not. તો સૌપ્રથમ અહીંયા શું આપેલું છે? આપણને એક સેટ આપ્યો છે W. સેટની અંદર શું આપેલું છે? તો કે સેટ ઓફ ઓલ વેક્ટર. કેનો સેટ છે? જે આ ફર્સ્ટ જે આ છે ને, આ ફર્સ્ટ, એને સેટની અંદરના એલિમેન્ટ હોય છે આ, બરાબર. હવે આ સેટની અંદરના એલિમેન્ટ છે. હવે એલિમેન્ટ કયા પ્રકારના છે? તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો કે આ જે ત્રણ કોર્ડિનેટ આપણને મળ્યા, એક્સ કોર્ડિનેટ, વાય કોર્ડિનેટ અને ઝેડ કોર્ડિનેટ, એ ત્રણેયનો સમ શું થવો જોઈએ? 0. તો સેટ ડબલ્યુમાં કયા પ્રકારના વેક્ટર આપેલા છે? તો કે તેના ત્રણેય એક્સિસ કોર્ડિનેટનો સમ શું થવો જોઈએ? 0 થવો જોઈએ. આ પ્રકારના કોર્ડિનેટ ધરાવતો સેટ ડબલ્યુ આપેલો છે.
આપણો એમ શું છે કે વેક્ટર સ્પેસ R3 નો સબસ્પેસ થશે કે નહીં એ ચેક કરવાનું છે. હવે કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય, સબસ્પેસ પ્રૂવ કરવાનું આવે તો પહેલી કન્ડિશન છે તેનો સબસેટ છે એવું બતાડવાનું. એટલે કે W છે એ R3 નો સબસેટ થાય એ બતાડવું પડે. પછી W છે એ R3 નો નોન એમ્પ્ટી સબસેટ થાય એવું બતાડવું પડે. અને છેલ્લે શું બતાડવાનું તો કે વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ સેટ Wમાં આવતું હોવું જોઈએ. તેના માટે તમે કોઈ પણ મેથડ યુઝ કરી શકો, 2 કન્ડિશનવાળી અથવા આપણે સિંગલ જે કન્ડિશન આલ્ફા W1 બાર પ્લસ બીટા W2 બાર જે કરેલી એ પણ તમે યુઝ કરી શકો. તો અહીંયા સેટ આપેલો છે W, એની અંદરના વેક્ટર XYZ. વેક્ટર માટે એના કોર્ડિનેટનો સમ શું થાય છે 0, બરાબર. આ પ્રકારનો સેટ આપેલો છે. હવે આ 3 ટપલ છે X, Y and Z. તો આ વેક્ટર છે એ R3 માં હશે, બરાબર. તો આ પ્રકારના તમામ વેક્ટર છે એ R3 માં હશે, બરાબર. તો W ઇઝ ધ સેટ ઓફ ઓલ X, Y, Z where X plus Y plus Z is equal to 0. અને આ પ્રકારના તમામ વેક્ટર R3 ની અંદર આવશે. સો ઇટ ઇઝ ક્લિયર ધેટ W ઇઝ સબસેટ ઓફ R3. કારણ કે આ જેટલા પણ આ વેક્ટર મળશે એ R3 ની અંદર તો આવવાના જ છે. ઓકે, R3 ની અંદર આવવાના, તો આખો સેટ W એ R3 નો સબસેટ થશે. હવે આપણે સબસેટ બતાડી દીધું, R3 નો સબસેટ થશે. હવે આપણે શું બતાડશું તો કે W છે એ નોન એમ્પ્ટી સેટ છે. હવે નોન એમ્પ્ટી સેટ બતાડવા માટે અહીંયા કન્ડિશન જોવાની, બરાબર. અહીંયા શું કન્ડિશન આપેલી છે તો કે એક્સિસ કોર્ડિનેટ જે 3 આપેલા છે એ ત્રણેયનો સમ શું થવો જોઈએ 0 થવો જોઈએ. ઓકે, સો હિયર ફોર કન્સિડર x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z ઇઝ ઇક્વલ ટુ 0. હવે x, y અને z ત્રણેયની વેલ્યુ આપણે 0 લઈ લઈએ તો ત્રણેયનો સમ પણ શું થશે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને એક વેક્ટર મળ્યો 0 0 0 બિલોંગ્સ ટુ W. ઓકે, સો આ વેક્ટર આપણને જે મળ્યો એ કેમાં મળ્યો આપણને W માં. એટલે કે W માં એક એલિમેન્ટ આપણને મળી ગયો. W ની અંદર એક એલિમેન્ટ આપણને મળી ગયો. એનો મિનિંગ શું થયો કે W ઇઝ અ નોન એમ્પ્ટી. W ડઝ નોટ ઇક્વલ ટુ 5. અહીંયા શું આપણે પ્રૂવ કર્યું, W ઇઝ સબસેટ ઓફ R3. અહીંયા આપણે એક એલિમેન્ટ મેળવી ગયો W માં, એના ઉપરથી શું પ્રૂવ થયું તો કે W છે એ નોન એમ્પ્ટી છે. ઓકે, સો W ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ R3. એક સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. આપણે શું બતાવ્યું કે W છે એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ R3. આ સ્ટેપ આપણું કમ્પ્લીટ. હવે શું બતાડવાનું તો કે W ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ W ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. આ બે વસ્તુ આપણે બતાડી દઈએ તો આપણું કામ પૂરું. તો પછી આપણે કહી શકીએ કે W ઇઝ સબસ્પેસ ઓફ R3. હવે આ બે વસ્તુ બતાડવા માટે આપણી પાસે બે મેથડ છે. પહેલાં તો કોઈ પણ બે વેક્ટર W માંથી લ્યો, એ બંનેનું વેક્ટર એડિશન પાછા આ સેટ W માં આવે એવું બતાડી દઈએ. અને પછી બીજી કન્ડિશન શું કહે તો કે આલ્ફા કોઈ પણ બિલોંગ્સ ટુ R માંથી લઈ લેવાનો અને કોઈ વેક્ટર W આ સેટ W માંથી લેવાનો અને બંનેનું સ્કેલર મલ્ટિપ્લિકેશન પાછવામાં આવે. હવે આપણે પહેલાં આ મેથડનો યુઝ કરશું. એક એક્ઝામ્પલ આ મેથડથી કરીએ, પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ આપણી સિંગલ કન્ડિશનવાળી, બરાબર. 1 સ્ટેપ વેરિફિકેશન જે કહીએ છે એના દ્વારા આપણે કરશું. તો હવે અહીંયા પહેલાં આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કરીએ, બરાબર. બે વેક્ટર લઈ, તો ફોર આલ્ફા બિલોંગ્સ ટુ R એન્ડ બે વેક્ટર આપણે કન્સિડર કર્યા. U ઇઝ ઇક્વલ ટુ વેક્ટર x1 y1 z1 એન્ડ v ઇઝ ઇક્વલ ટુ વેક્ટર x2 y2 z2. બે વેક્ટર આપણે કન્સિડર કર્યા W માંથી. હવે આપણે અહીંયા 2 સ્ટેપ વેરિફિકેશન કરીએ છીએ. ઓકે, એટલે કે પહેલાં આ બંનેનું વેક્ટર એડિશન W માં જાય અને બીજું વસ્તુ કે આલ્ફા U બાર એટલે કે આ બેનું સ્કેલર મલ્ટિપ્લિકેશન W માં જશે એવું બતાડીએ. સો નાવ વી પ્રૂવ ધેટ વેક્ટર એડિશન U પ્લસ V બાર, હિયર ઇટ ઇઝ U બાર V બાર U બાર V બાર. ઓકે, U બાર પ્લસ V બાર બિલોંગ્સ ટુ W એટલે કે વેક્ટર એડિશન ક્લોઝડ અંડર વેક્ટર એડિશન આ પહેલી કન્ડિશન. સેકન્ડ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. સો આલ્ફા U બાર
બિલોંગ્સ ટુ ડબલ્યુ. આ આપણે પ્રૂવ કરી દઈએ એટલે આપણું કામ પૂરું. આ પ્રૂવ ન થાય તો શું થયું તો કે ડબલ્યુ સબસ્પેસ નથી. આ બે વસ્તુ પ્રૂવ થવી જોઈએ. હવે કઈ રીતે કરશું તેના માટે આગળ જોઈએ. હવે વેક્ટર u બાર ઇઝ ઇક્વલ ટુ x1 y1 z1 બિલોંગ્સ ટુ ડબલ્યુ. વેક્ટર આપણને u બાર x1 y1 z1 કેમાંથી લીધો? આપેલા સેટ ડબલ્યુમાંથી. હવે આપેલો સેટ જે ડબલ્યુ છે એની અંદરના એલિમેન્ટ કેવા છે તો કે આ ત્રણેય કોઓર્ડિનેટ છે એનો સમ શું થવો જોઈએ? 0. હવે વેક્ટર u બાર છે એ ડબલ્યુમાં છે એટલે કે એના ત્રણ કોઓર્ડિનેટનો સમ શું થશે? 0. x1 પ્લસ y1 પ્લસ z1 ઇઝ ઇક્વલ ટુ 0. સિમિલરલી વેક્ટર v બાર આપણે x2 y2 z2 કેમાંથી લીધો? ડબલ્યુમાંથી. બરાબર. ડબલ્યુના અંદરના એલિમેન્ટ કેવા છે તો કે આ ત્રણ જે એલિમેન્ટ છે એનો સમ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. સો x2 પ્લસ y2 પ્લસ z2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે આપેલું છે. ઓકે. તો આપણને એના ઉપરથી રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 બે મળ્યા. એની આગળ જરૂર પડશે. ઓકે. હવે પહેલી કન્ડિશન શું છે તો કે આ બંનેનું વેક્ટર એડિશન ડબલ્યુમાં છે એવું બતાડવું છે. ઓકે. તો u બાર પ્લસ v બાર. ઓકે. તો u બાર ઇઝ ઇક્વલ ટુ x1 y1 z1 પ્લસ v બાર ઇઝ ઇક્વલ ટુ x2 y2 z2. આ બંનેનું વેક્ટર એડિશન કરો તો ફર્સ્ટ કોર્ડિનેટ વિથ ફર્સ્ટ કોર્ડિનેટ એટલે x1 પ્લસ x2 y1 પ્લસ y2. સેકન્ડ વિથ સેકન્ડ સો y1 પ્લસ y2 એન્ડ થર્ડ વિથ થર્ડ z1 પ્લસ z2. ઓકે. હવે આપણો એમ શું છે તો કે આ વેક્ટર એડિશન છે એ ડબલ્યુમાં છે એવું બતાડવું. આ વેક્ટર એડિશન ડબલ્યુમાં છે એવું બતાડવું હોય તો આ ત્રણેય એલિમેન્ટ x1 પ્લસ x2 y1 પ્લસ y2 z1 પ્લસ z2 આ ત્રણેય એલિમેન્ટનો સમ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો આપણે શું બતાડશું? ટુ સો u બાર પ્લસ v બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ વી સો ધેટ x1 plus x2 plus y1 plus y2 plus z1 plus z2 is equal to 0. So here we have considered x1 plus x2 plus y1 plus y2 plus z1 plus z2. Now this vector addition is associative. So we can write as x1 plus y1 plus z1. So here it is x1 plus y1 plus z1 and similarly we can write as x2 plus y2 plus z2. So here it is x2 plus y2 plus z2. Now from the result 1 x1 plus y1 plus z1 is equal to 0. So here we get 0 and from result 2 x2 plus y2 plus z2 is equal to 0. So here we get x2 plus y2 plus z2 is equal to 0. So all the answer of this is equal to 0. So we get for vector addition u bar plus v bar the sum of these three element is equal to 0. Here the sum of these three element is equal to 0. We prove this. Hence vector addition u bar plus v bar belongs to w. આવું શું કામ કર્યું તો આપણે જે ડબલ્યુ આપેલો છે એની કન્ડિશન શું છે કે એની અંદરના જે ત્રણ વેક્ટર છે એની અંદરના જે ત્રણ કોઓર્ડિનેટ હોય એનો જે વેક્ટર છે એના કોઓર્ડિનેટ હોય એનો સમ શું આવવો જોઈએ? 0 આવવો જોઈએ. તો આ બે વેક્ટર u બાર માટે વેક્ટર એડિશન આપણે કર્યું તો આપણને ત્રણ કોઓર્ડિનેટ મળ્યા x1 પ્લસ x2 y1 પ્લસ y2 અને z1 પ્લસ z2. તો આ વેક્ટર એડિશન છે એને ડબલ્યુમાં બતાડવા માટે આપણે શું કરવું પડે તો કે જે આ ત્રણ કોઓર્ડિનેટ મળ્યા એ ત્રણેયનો સમ શું આપણે બતાડવો પડે? 0 બતાડવો પડે. તો એના માટે આપણે આ આખી પ્રોસેસ કરેલી અને આપણે બતાડી દીધું કે આ ત્રણ કોઓર્ડિનેટનો સમ શું મળ્યો છે? 0 મળ્યો છે. એટલે કે આ બંનેનું વેક્ટર એડિશન આપણને શું મળ્યું? કેમાં મળેલું તો કે આપેલા સેટ ડબલ્યુમાં. તો આ કન્ડિશનથી આપણે શું પ્રૂવ કર્યું તો કે સેટ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન. હવે આપણી બીજી કન્ડિશન શું છે તો કે આપણે બતાડશું કે સેટ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. આવું શું કામ તો કે અત્યારે આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કરી રહ્યા છીએ. ઓકે. તો હવે આપણી સેકન્ડ કન્ડિશન તરફ જઈએ. તો ક્લોઝડ અંડર વેક્ટર એડિશન વાળી કન્ડિશન કમ્પ્લીટ. હવે આપણે પ્રૂવ કરશું સેટ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર
multiplication. For that, consider alpha belongs to R and vector u bar is equal to x1 y1 z1 belongs to W. Now alpha u bar is equal to alpha dot x1 y1 z1, which gives alpha x1 alpha y1 alpha z1, because R3 is vector space with usual binary operation, vector addition and scalar multiplication. આપણે આર એન સ્પેસમાં તમને બાઇનરી ઓપરેશન ક્યાં યુઝ થાય છે, બરાબર, વેક્ટર એડિશન કઈ રીતે થાય અને સ્કેલર મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય એ આપણે આગળ જોઈ લીધેલું છે. તો આ સ્કેલર મલ્ટિપ્લિકેશન દરેક કોર્ડિનેટને આપણે આલ્ફા વડે મલ્ટીપ્લાય કરશું. આ એની યુઝ્યુઅલ મેથડ છે. તો એ આપણે આગળ જોયું એના પ્રમાણે આ કરેલું. ઓકે, હવે આપણું એમ શું છે તો કે ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન આવું બતાડવું છે. તેના માટે આપણે શું બતાડશું? સો વી પ્રૂવ ધેટ આલ્ફા યુ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. આનો મિનિંગ શું થયો તો કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. અહીંયા આલ્ફા પણ આર્બિટરી છે અને વેક્ટર યુ બાર પણ આર્બિટરી છે, કોઈ પર્ટિક્યુલર વેક્ટર લીધો નથી. ફોર ધેટ વી પ્રૂવ ધેટ, હવે ડબલ્યુની અંદરનો વેક્ટર કઈ પ્રકારનો છે તો કે ત્રણેય એલિમેન્ટ કોર્ડિનેટનો સમ is equal to 0. For that we prove that alpha x1 plus alpha y1 plus alpha z1 is equal to 0. આવું આપણે બતાડી દઈએ તો આપણું કામ પૂરું. So alpha x1 plus alpha y1 plus alpha z1, take alpha common, so we get alpha x1 plus y1 plus z1. Now from our result 1, vector u bar belongs to W, so sum of these three coordinate is equal to 0. So x1 plus y1 plus z1 is equal to 0. So we get alpha dot 0. Now multiplication of any scalar with 0, you get the 0. So sum of these three coordinate alpha x1 alpha y1 alpha z1 is equal to 0. So we get the alpha u bar belongs to W. This shows that W is closed under scalar multiplication. So hence W is a subspace of R3. In this way, two-step verification gives W is subspace of R3. Okay? First of all, we prove that W is closed under vector addition. Then after we prove W is closed under scalar multiplication. So we can say that W is subspace of R3. તો કોઈ પણ વેક્ટર સ્પેસનો એક્ઝામ્પલ આપેલો હોય તો આ મેથડને આપણે ફોલો કરીશું, બરાબર. આ ટુ સ્ટેપ વેરિફિકેશન થઈ કે આપણે બે વખત કન્ડિશન યુઝ કરીએ, એક વખત વેક્ટર એડિશન, બીજી વખત સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો કોઈ પણ સેટ ડબલ્યુ જ્યારે આપેલો હશે તો સૌ પ્રથમ શું કરવાનું તો કે સેટ ડબલ્યુ છે એ આપેલા વેક્ટર સ્પેસ આરથી અથવા કોઈ પણ બીજો વેક્ટર સ્પેસ આપેલો હોય એનો સબસેટ છે કે નહીં એ ચેક કરવાનું. બીજી વસ્તુ તો કે આપેલો સેટ ડબલ્યુ નોન એમ્પ્ટી છે કે નહીં, તેના માટે જે કન્ડિશન આપેલી હોય એના રિલેટેડ આપણે એક વેક્ટર ફાઇન્ડ કરી અને બતાડશું કે આપેલો સેટ ડબલ્યુ નોન એમ્પ્ટી છે, એટલે કે ડબલ્યુ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ગિવન વેક્ટર સ્પેસ વી. આ બે સ્ટેપ પૂરા થયા. હવે શું બતાડવું પડે તો કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન and W is closed under scalar multiplication. આ વસ્તુ બતાડવા માટે આપણે અત્યારે જે મેથડ જોઈ એ ટુ સ્ટેપ વેરિફિકેશન, એટલે કે બે વખત અલગ અલગ બે વેક્ટર લેવાના, એ બંનેનું વેક્ટર એડિશન કરવાનું, એ ડબલ્યુમાં આવશે. તો એ શું થયું કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન. આ એક સ્ટેપ થયું. હવે બીજું સ્ટેપ શું કહે છે તો કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો તેના માટે કોઈ એક વેક્ટર યુ બાર લેવાનો અને સ્કેલર આલ્ફા લેવાનો, એ બંનેનું સ્કેલર મલ્ટિપ્લિકેશન પાછું ડબલ્યુમાં આવે છે, બરાબર. તો શું થયું કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો આ બે સ્ટેપથી આપણે પ્રૂવ કર્યું કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. સો ધીસ ઇઝ ધ ટુ સ્ટેપ વેરિફિકેશન. ઓકે, હવે આપણે આગળ જે મેથડ જોશું તેમાં શું આપણે વન સ્ટેપ વેરિફિકેશન, વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન એ એક જ સ્ટેપમાં આવી જશે. તો ધીસ ઇઝ ધ વન સ્ટેપ વેરિફિકેશન ટુ પ્રૂવ ગિવન સેટ ડબલ્યુ ઇઝ વેક્ટર સ્પેસ ઓર સબસ્પેસ ઓર
not. Okay. Now example number 2. Check whether set W, where set W is set of all vector x, y, z, where x minus 2y plus 3z is equal to 0 is subspace of R3 or not. એક્ઝામ્પલ નંબર 2 છે એ સેમ એઝ એક્ઝામ્પલ નંબર 1, પણ અહીંયા કન્ડિશનમાં ચેન્જ શું આવી ગયો? માં 3 જે કોર્ડિનેટ હતા એક્સ વાય ઝેડ એ ત્રણેયનો સમ હતો 0. હવે અહીંયા શું આપેલું છે તો કે એક્સ માઇનસ 2y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, ખાલી આ કન્ડિશન ચેન્જ થઈ ગઈ છે. બરાબર, હવે ડબલ્યુ છે આપેલો, બરાબર, સેટ ઓફ ઓલ વેક્ટર એક્સ વાય ઝેડ, કન્ડિશન આપેલી છે એક્સ માઇનસ 2y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 0. આપણો એમ શું છે? સબસ્પેસ થશે કે નહીં તે ચેક કરવાનું, આપણને ખબર નથી અત્યારે. બરાબર, વી આર ગોઈંગ ટુ ચેક. ઓકે, તો પહેલી આપણી કન્ડિશન તો કે ડબલ્યુ છે એ R3નો સબસેટ થશે કે એ જોવાનું. હવે ડબલ્યુ શું છે તો કે સેટ ઓફ ઓલ વેક્ટર એક્સ વાય ઝેડ, એટલે કે હિયર ઇટ ઇઝ 3 વેક્ટર. બરાબર, ધીસ ઓલ વેક્ટર્સ બિલોંગ્સ ટુ R3. ઓકે, આ બધી આ પ્રકારના દરેક વેક્ટર કેમાં હશે? R3માં હશે. તો ડબલ્યુ છે એ R3નો સબસેટ થશે તો કે હા. સો ડબલ્યુ, ઇટ ઇઝ ક્લિયર દેટ ડબલ્યુ ઇઝ સબસેટ ઓફ R3. હવે બીજી વસ્તુ શું પ્રૂવ કરવાની તો કે ડબલ્યુ ઇઝ અ નોન એમ્પ્ટી. નોન એમ્પ્ટી બતાડવા માટે આ કન્ડિશન સેટિસ્ફાય કરતો એક વેક્ટર આપણે ફાઇન્ડ કરી લેવાનો. તો મોસ્ટ ઓફલી ડાયરેક્ટ આપણે 0 વેક્ટર જ કન્સિડર કરશું. સો 0 વેક્ટરમાં કન્ડિશન સેટિસ્ફાય ન થાય તો બીજા વેક્ટર માટે વિચારવાનું. ઓકે, તો ફોર લેટ અસ કન્સિડર x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ z ઇઝ ઇક્વલ ટુ 0. સો x માઇનસ 2y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, x y અને z ની વેલ્યુ તમે 0 લઈ લેશો તો આ કન્ડિશનમાં x y z ની વેલ્યુ મૂકશો તો આન્સર આપણને મળશે 0. તો આપણને શું મળી ગયો? વેક્ટર 0 0 0 બિલોંગ્સ ટુ W. એટલે કે આપણને એક વેક્ટર 0 વેક્ટર આપણને ડબલ્યુમાં મળે છે. તો કે ડબલ્યુ ઇઝ અ નોન એમ્પ્ટી, કારણ કે એક વેક્ટર આપણને મળી ગયો એટલે ડબલ્યુ થઈ ગયો નોન એમ્પ્ટી. સો અહીંયા ડબલ્યુ ઇઝ સબસેટ ઓફ R3 એન્ડ ડબલ્યુ ઇઝ નોન એમ્પ્ટી. સો ડબલ્યુ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ R3. બરાબર, આ એક આપણું કામ પૂરું થઈ ગયું. આપણે જે બેઝિક મથાળું બાંધી લીધું કે ડબલ્યુ ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ R3. હવે શું બતાડવાનું છે તો કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કર્યું હતું આ બંને કન્ડિશન બતાડવા માટે. પહેલાં વેક્ટર એડિશન બતાડ્યું, પછી સ્કેલર મલ્ટિપ્લિકેશન. હવે આ એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ 1 સ્ટેપ વેરિફિકેશનથી બતાડશું કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો તેના માટે શું કરવાનું તો લેટ અસ સી. નાવ ફોર હવે 1 સ્ટેપ વેરિફિકેશન. ઓકે, એક જ સ્ટેપમાં બંને વસ્તુ બતાડાઈ જશે કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર multiplication. For that consider 2 scalar alpha beta belongs to R and 2 vector u bar is equal to x1 y1 z1, v bar is equal to x2 y2 z2 belongs to W. ઓકે, બે સ્કેલાર લઈ લીધા આલ્ફા બીટા અને બે વેક્ટર લઈ લીધા. હવે 1 સ્ટેપ વેરિફિકેશનમાં આપણે જે લાસ્ટ રિઝલ્ટ જોયું એનો યુઝ કરશું. શું કરશું તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર ડબલ્યુમાં છે એવું બતાડી દેશું. આ એક એલિમેન્ટ શું છે તો કે સ્કેલર મલ્ટિપ્લિકેશન, અહીંયા શું છે તો કે વેક્ટર એડિશન. તો આ 1 સ્ટેપથી જ આપણે શું બતાડી શકીએ તો કે ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. ઓકે, સો ધીસ ઇઝ ધ 1 સ્ટેપ વેરિફિકેશન. Now vector u bar is equal to x1 y1 z1 belongs to W. હવે વેક્ટર છે એ ડબલ્યુમાં આપેલો છે. ડબલ્યુની અંદરના વેક્ટર માટે શું કન્ડિશન આપેલી છે તો કે x1 માઇનસ 2y1 પ્લસ 3z1 ઇઝ ઇક્વલ ટુ 0. આવી કન્ડિશન આ સેટ ડબલ્યુમાં જેટલા વેક્ટર છે એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે.
તો આપણે વેક્ટર યુ બાર ડબલ્યુમાંથી લીધો, તો આ કોર્ડિનેટ છે એ આ કન્ડિશન સેટિસ્ફાય કરશે. એના ઉપરથી આપણને રિઝલ્ટ 1 મળ્યું. સિમિલરલી જ્યારે વેક્ટર વી બાર ઇઝ ઇક્વલ ટુ x2 y2 z2 આપણે ડબલ્યુમાંથી કન્સિડર કરશું, આ વેક્ટર છે એ સેમ કન્ડિશન x2 - 2y2 2 + 3z2 સેટિસ્ફાય કરશે. એના ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો એના પરથી આપણને રિઝલ્ટ નંબર મળ્યું 2. હવે આપણો એમ શું છે? તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. આટલું બતાડી દે એટલે આપણું કામ પૂરું. નાવ આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x1 y1 z1 પ્લસ બીટા x2 y2 z2. So here it is scalar multiplication and then after we vector addition. So આના ઉપરથી શું મળશે? આલ્ફા x1 આલ્ફા y1 આલ્ફા z1 પ્લસ બીટા x2 બીટા y2 બીટા z2. નાવ અગેન વેક્ટર એડિશન. અત્યારે શું કર્યું? સ્કેલર મલ્ટિપ્લિકેશન કર્યું. બરાબર. આપણે જે યુઝ્યુઅલ સ્કેલર મલ્ટિપ્લિકેશન એન્ડ વેક્ટર એડિશન કરીએ છીએ, તો દરેક કોર્ડિનેટને આલ્ફા વડે મલ્ટીપ્લાય કર્યો. સિમિલરલી હિયર મલ્ટીપ્લાઇડ વિથ બીટા. હવે વેક્ટર એડિશન, પહેલો કોર્ડિનેટનું એડિશન પહેલા કોર્ડિનેટ આરે, સેકન્ડનું સેકન્ડ આરે અને થર્ડનું થર્ડ આરે. તો વી ગેટ આલ્ફા x1 પ્લસ બીટા x2, આલ્ફા y1 પ્લસ બીટા y2, આલ્ફા z1 પ્લસ બીટા z2. ઓકે. તો આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર આપણને વેક્ટર મળ્યો આ આલ્ફા x1 પ્લસ બીટા x2, આલ્ફા y1 પ્લસ બીટા y2, આલ્ફા z1 પ્લસ બીટા z2. એની અંદર કેટલા એલિમેન્ટ મળ્યા? આ 3 કોર્ડિનેટ. આ પહેલો કોર્ડિનેટ, આ સેકન્ડ કોર્ડિનેટ, ધીસ ઇઝ ધ થર્ડ કોર્ડિનેટ. ઓકે. હાવ નાવ અવર એમ ઇઝ ટુ પ્રૂવ આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. હવે આ જે આખો વેક્ટર છે એ ડબલ્યુમાં છે એવું બતાડવા માટે શું કરવું પડે? તો કે આ પ્રકારની કન્ડિશન સેટિસ્ફાય કરવી પડે. તો કે x1 એટલે ફર્સ્ટ કોર્ડિનેટ -2 મલ્ટીપ્લાઇડ વિથ સેકન્ડ કોર્ડિનેટ પ્લસ 3 મલ્ટીપ્લાઇડ વિથ થર્ડ કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ 0. આવું થવું જોઈએ. ઓકે. સો અહીંયા હિયર ઇટ ઇઝ ફર્સ્ટ કોર્ડિનેટ આલ્ફા x1 પ્લસ બીટા x2 -2 મલ્ટીપ્લાઇડ વિથ સેકન્ડ કોર્ડિનેટ એટલે કે આલ્ફા y1 પ્લસ બીટા y2 પ્લસ 3 મલ્ટીપ્લાઇડ વિથ થર્ડ કોર્ડિનેટ ધીસ ઇઝ ધ આલ્ફા z1 પ્લસ બીટા z2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે બતાડવાનું છે. ઓકે. ફોર દેટ કન્સિડર આલ્ફા x1 એટલે કે ફર્સ્ટ કોર્ડિનેટ -2 ઇન્ટુ સેકન્ડ કોર્ડિનેટ, હિયર ઇટ ઇઝ સેકન્ડ કોર્ડિનેટ, પ્લસ 3 ઇન્ટુ થર્ડ કોર્ડિનેટ 3 આલ્ફા z1 પ્લસ બીટા z2. બરાબર. ઓકે. નાવ multiplication or vector addition is associated. So we get alpha x1 minus 2 alpha y1 plus 3 alpha z1. બરાબર. So alpha x1 minus 2 alpha y1 plus 3 alpha z1. Okay. Plus beta x2 minus 2 beta y2. Now here plus 3 beta z2. We can write as follow because vector addition is associative. So we get 2 bracket alpha x1 minus 2 alpha y1 plus 3 alpha z1 plus beta x2 minus 2 beta y2 plus 3 beta z2. Now take alpha as common. We get alpha x1 minus 2 y1 plus 3 z1 and take beta common, we get beta x2 minus 2 y2 plus 3 z2. ઓકે. આપણને આ બે વસ્તુ મળી ગઈ. હવે x1 minus 2 y1 plus 3 z1 from result 1, x1 minus 2 y1 plus 3 z1 is equal to 0 અને x2 minus 2 y2 plus 3 z2 એના is equal to પણ 0. So from result 1 and 2, from result 1 and 2 we get alpha dot 0 plus beta dot 0 is equal to 0 plus 0. So for vector alpha u bar plus beta v bar belongs to w. એટલે કે આ બે વેક્ટર આલ્ફા આપણને એક વેક્ટર મળ્યો હતો ને આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર, તો એની અંદરના કોર્ડિનેટ માટે આપણને
કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. એના ઉપરથી શું મળ્યું આપણને કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ યુ. તો આ વન સ્ટેપ વેરિફિકેશનથી આપણે શું પ્રૂવ કર્યું તો કે સેટ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ સેટ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. ધીસ ઇઝ ધ વન સ્ટેપ વેરિફિકેશન. ઓકે, તો આ વન સ્ટેપ વેરિફિકેશનથી આપણે પ્રૂવ કરી દીધું કે ડબલ્યુ ઇઝ અ સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ R3. These two example is enough for this lecture. In next lecture we will solve some more example of subspace of vector space. Okay, thank you.